દાખલા બન્યા છે હકીકત દાખલો ખરેખર હા હા પણ એ સમા તારે મારા ધનસિંહ પાડિયા બનાવ્યો 12 વાગ્યાનો સમય થઈ ગયો સરે થાય અને ખરેખર મા બાપ તો ધીરે તો આવ્યો મને નિર સુખિયા ને રોય આવ્યા પણ દુખિયા મારા મને દુખિયા ને નિદ્રો નો આવ્યા મારી દીવી સુખિયા મારા નિદ્ર કરે મારી દીવી મને સુખિયા તો નિદ્ર કરે પણ મારા માથે આવા દુઃખ આવી વેળા મને નગર ક્યાંથી આવ્યા હું આજ લખ્યો મારા 12 વાગ્યાનો ઠાણું થઈ ગયો સમય જતા મારા ધનસિંહને વાત વધારી હા મારો ધનસિંહ 12 વાગ્યાનો સમય થયો મા બાપ આવી ગયો બોલી મા બાપુજી જાગો જાગો હું તમારો ધનસિંહ આવ્યો છું હા હા આ ખોલી જોવે કે તમે કોણ છો આયો માં બાપુજી તમે મને નમન છો હે તમે મારા હાથો કરી આ બાર એક વાગા સુધી તમે રો છો તમે રતન કરો છો પણ મારે ધીર્યો પણ હું તમારો ધર્મસિંહ પણ માન્યો દાદો વાત મારા દીકરા હા બાળ મારી પાવાની દેવી છે મારી સગત છે મારી મોમાઈ છે તો માનું મેં કે માનું હા આપણો મારા બાપુજી તમારા ઘરમાં મને પૂજાવો છે મને પૂજાવો મારી સેવા કરો મારી અગરબત્તી કરો મને તમારા ઘરમાં મને પૂજાવો છે બાબા તમારા ઘરમાં મને લઈ લો તમારા ઘરમાં મને પૂજો તમારા ઘરે આરામ કરીશ અને ખરેખર ત્યાં મારે દાદા વાત કરી કે હે દીકરા મારી જેવી રજા દે મારી પાવન દેવ મારી મોમાઈ તો તારી પૂજા કરું તો તારી સેવા થાય મને વિશ્વાસ હોય બાપ હું તો છે ગયો છો મારા બાપ મારા માધવા રજા દેજો હોય તો મારી આ દીકરાને તારા પાલખમાં પૂજાવો છે
વાલા ભાઈ એવી રાજી થઈ મલ્યા તમારી રજા છે જા જા તું કે એ મમ્મી દેવી કરી દે બા ધર્મસિંહ દાદાને વાત કરી કે બાપ તમે કેવી રીતે તારા પૂજા કરી કોક અમને પારખા દો અમારા વડીલા કુળમાં તો અમને ખબર પડે કે તમારી સેવા કેમ કરી અમે હા તેથી વાત કરી બાપ મારા ધર્મસિંહ દાદા મોહના હા હા બરો મારા મારા બાપા મારા ધર્મસિંહ નું પારખો મારા ધર્મસિંહ નો પરચો કે બીજું ખાઈ લઈ મને ખવા રૂપિયાનો દીવો કરજો અને તમારી હોય પડી પેલા ખોઈ જાય ને અને મને હવા રૂપિયાનો દીવો કરો મારા ધર્મસિંહ અને જો ખરેખર જો તમે પોતી ન બતાવો અને તમે ધર્મસિંહ પારખા નાખો તો મને ધર્મસિંહ હા અને બીજું જે મારો કર છે યાદ ના હોય તો મારો પાલી પાસે લગન હોય તો મારો પાલી પાસે બાબા ભુવા એ મારો ધર્મસિંહ નો લાગ મારો ધર્મસિંહ ની સેવા અને બાપ મારા વેલા પૂજનારો મારા દાદા ધર્મસિંહ મારે પાવના રાજજી મારે હાથ તમારી મમાય આ દેયા પૂજાના સભા મારા ધર્મસિંહ ને હવા રૂપિયાનો દીવો આપણા ધાર્યા કામ કરી દે મરીના જે નારીની પસંદગી એ આપણી સ્ત્રી આપણા જે કામ કરશે ને બાપ એ આપણા વેણ કામ ખરેખર અને જો તમારા ધર્મસિંહ નું નામ મારી નાખે ભૂલમાં તો આપણે ત્યાં જવું પડે મિત્રો આવી મારા ધર્મસિંહ દાદાને કેક છે વાય વાય મારો દુખિયા નો યાદ મારો નો ભાવાનો દિલી મઠી સની મારા પાલી પાસરના જમના મારા ધર્મસિંહ દાદા તને બનાવવા ઇતિહાસ તો બહુ લાંબો છે ખરેખર આજે વડેજા કોણ છે ને એ જગતમાં કોઈ નતો દીકરી કે દીકરાનો કોઈ નામ નહીં મારો નામ થયો જજવાડા ગામમાં હાજ ભરે હવા ભવા દવા બંધ થઈ
જો દિવસ હોય તો આપણે જવા જડે એટલે કે 6 વાગ્યા ને એટલે રાતના દરવાજા બંધ થઈ જાય. આ સમયની વાત દાદા માનો મારી માં જલુ બને જણા આખો રોની મારી પાસે પોઠિયો લઈ કરી અને હાલી લાગ્યા બાપ આપણા આવા મારા વડે કોણ આ ક્યાંથી આપણો કોડ બન્યો છે એનો ઇતિહાસ છે બાબા ભવા સીધે વર્ષના વાળા વહી ગયા હતા દીકરી કે દીકરો ને જજવાના ગામ મારો દાદો નાખ્યો એમના ઘરેથી મારી માં જલુ આગલા સમય હતા દુખી બહુ હતો આ ગામ જાય તો ગોટકો રોટલો માગી કરીને આપણું પેટ ભરે બીજા ગામમાં જાય તો આપણું પેટ ગુજારો થાય આવા દિવસો હતા આ તો હવે રૂપિયા થયા છે બાબા ભુવા હવે મારા વધી એટલે આ ફેશન છે માનો છે મિત્રો દાદા નાથીએ અને દાદા નાથિયાનો એ પોઠિયો હતો ને બહુ વાલો હતો દીકરાની ઘોડે મારા પોઠિયાને વાલો રાખે ખમા ખમા મારી પાવાની દેવી મારી હગત મારી દેવી મોમાઈ નથી સુરેશભાઈ મોમાઈ ક્યાંથી આવી આપણા કુળમાં આપણો ખરા મારી નાદ આવી જે ને ભરતી જે જાડી સરમાં આ જેવી જાણી છે હા ચલો સરસ થઈ ગયો 6 વાગી ગયા પોઠિયો હાલી હાલી નહીં ચલો વાવ મારે એ પોઠિયા હાથ હાલે આયા હાથ તો ખરો પાંચ બની જશે રાજના દરવાજા બંધ થઈ જશે પછી આ જનતા જલાવર છે આપણને મારી નાખશે પોઠિયો થાકી બાબા ભુવા હાલવાની હાલો નમણે થાકી ગયો મારો પોઠિયો પોઠિયો હાલવાની હાલો કરી અને જજવાનો કામ કર્યો બાજુમાં હતો હાજરો સમય થઈ ગયો અને પોઠિયો પૂરા ખોલી હોઈ ગયો મારી માં જલુ ડોહલી ખરા બોલવા માંડી એ પોઠિયા આ કોઠા વાળી ઉદાની રાજા તારા ગુના ભાગ્યા નહીં મિત્રો સમય એવો છે મારી કોઠાવાની મારી ઉદાની રાજા સાંભળી એ કોણ બાબા ભુવા ઉદાની રાજા જેને કહેવાશે મારી ઉદાની રાજા મારી કોઠા મારી મોમાય હારા આ લાઠિયાની કુળમાં તો પાવાની દેવી હગાન અને સિદ્ધરા હતી પણ બાબા સિદ્ધે વાળા વાઈ ગયા હતા દીકરી કે દીકરો ખરેખર મારી તારી દયા છે ને બા એનો કોઈ પાર નથી પોઠિયો ભૂલી ગયો મારી માં જલુ ખરા બોલી ગઈ એ પોઠિયા તારા ગુના ભાગ્યા નહીં આ કોઠા વાળી ખરેખર દેવીનો વાળો લાગી ગયો એમને કુળની દેવી નથી એમના કર્ણ પૂજાતી નથી અને મને યાદ કરી મને એમ કીધું કે તારા ગુના ભાગ્યા નહીં આ પોઠિયાના તો બાપો સાંભળી ગયો મિત્રો ભીતો ને ભીત એના પર ખાવાનો પોઠિયો ભૂલી ગયો
ઉઠ્યો જાગ્યો નહીં અને મારા મામી વાહ એ દેવી કોઈ આ જન્મમાં કોઈ દેવી છે નહીં મારા પક્ષને લગાડે મારા પક્ષને હજમ કરે એનો દેવી કેન માનો બાપ હા મારી હાથ કર્યો કોઈ આ જગતમાં કોઈ દેવી હોય તો મારા પોઠિયાને બચાવો ને ખરેખર જેઠા કાકા મારી માં ઉદાની રાજા મારી માં કોઠાવાળી આપણી ગયો હા લે લે મારી જગ્યામાં દુખ્યો મારા રોવે છે અને જવા દે वो जैसे एमनो दुखियानो दुख કરીશ અને ખરેખર મારી ઉદાની રાજા આવી ઉભી રહી ગયો બાબા ભોળા હા આપણી બળજા વાત કરે છે કે મોમાઈ ક્યાંથી આવ્યા કેમ આપણા કુળમાં પૂજા નીકળી હે અને કેમ દીકરા દીધા હા હા ઉદાની રાજા મારી વાત કોઠાવાળી મોમાઈ આવી ઉભી રહી ગયો હે મારા નાથિયા શું યાર રોવે બાપ મારી જગ્યામાં તો રોવે છે ને મને ઉદાની રાજા મને વાહ લાગે છે બાપ કે મારી મારો પોઠિયો હોઈ ગયો છે આ ઘોર વન છે મારી હાજ પડે તો મારી રાજના દરવાજા બંધ થઈ ગયા છે માટે મારો પોઠિયો જાગતો નથી શું કરું મારા મારા નાથિયા કે બાપ કોક આ જગ્યામાં કોક મને યાદ કરી કે હા મને અમારી માં ચાલુ એવા હવા બોલી છે કે આ કોઠાવાળી ઉદાની રાજા તારા ગુના ભાગ્યા નહીં તો બેટા હું હાંભળી છું લે તારા પોતાને હજીવન કરો અને બાપ જગતમાં મારું નામ ઉદાની રાણીનો મોમાઈ જો નામ પડે તો માજો તમારા વનજા કોરાથી મોમાઈ કે બાપ
કઢ્યા નાથિયા બાપાને માથે આવ્યો વાતો કરી એ મારા નાથિયા દીકરા ઉઠ મારા પૂછ્યા અરે તું તો મારો મોમાનો પૂછ્યો અને જો તને કમોથે મરવા જાઉં એ તો ઉદાની રાજાને ખોટ લાગે બેટા નાથિયા બાપે ઉરકી ગયો દેવીનો આ દેવી મારું દુઃખ ભાંગશે લે મને પગે ફરવા દે બા હે બા મને તે મારા પોતે તો હજી મને કર્યો પણ મારી સિદ્ધિ ભીતર રોજના વાળ મૂક્યા છે મને હવાસે મારીને ખોટશે મને તું દેવી છે મારી હા મને ખબર છે મને કે તારી માયાને કોઈ ઓળખે નહીં અને ઓળખાવાના કોઈ જગતમાં કોઈ વડિયા નથી બાપ આવા ભુવા જો જાણે દેવીને અને યાદ કરે તો હયામાં આવી દેવીને ઉઠો મને બાપ ઈ દેવી છે બાપ મારી બા ઉદાની રાજા બોલ મારા રાજા બોલ કે મરી બીજું તો કઈ કે મરી મારા સાથે થઈ હોય તો મારા ભાઈ ગયા છે મને હું તો કાલ મરી જઈશ પણ કોઈ અપાવન દીન શક્તિ નહીં અને મારી ચિંતા નહીં કોઈ અગરબત્તી કરે કોઈ ધૂળ હવન કરે પણ એવો કોઈ દીકરો આપણે મળે હા એવી ધમ થઈ ગયો મારી ઉદાની રાજા મારી કથા વાળી એ મારા સજવાળા કરતી મારી બા નાથિયાને સારો રાખ્યો રેવા દે નાથિયા એનો રસ્તો થશે બાપ તારી પાર્વતી દેવી તારી હગામ અને છેલ્લા જો મને રજા દે જો તારા કરે એ નહીં અને એક માંથી એક કરી તારે મોમાય ન દાઉં એ તારા ઘણા ધનસિંહની મોમાય પૂજાની રાજા છું મને ગમતો નથી હું જાઉં છું તારી દેવી કન પાવન દેવી કન અને સગત કન તારી સંતા કન જે તમને રજા દે તો મારા નાથા હું રોમાય છું બાપ અને તારી વતીમાં જો બેડો પાર કરું નહીં ને એ દેવા તારી ખુલ્લી મારી બા હું રોમાય નાખ્યો બાપ હા ભાઈ
સુરેશ ભડિયાર મારા બાબા બાબા ખરેખર દેવી જય હો એ મારી પાવાની દેવી મારી સગન મારી સિદ્ધા હાપા મારી હાપા તારા નાથી મારી જગ્યા જેઠા કાકા તારો રાજ્ય મારી જગ્યામાં રોવાનો તું કઈક રજા તો દે મને હુકમ કર તું શક્તિ પાવાની દેવી અને મારી સિદ્ધા મને રજા દે જો તારા કાઠેનો મેળો પાસ ન કરી દઉં એ તો મારા દાદા ધનસિંહની દેવી નો તો ભૈયા મારી અમને ખબર છે તું આવી છે પણ જા અમારી પાવાની દેવી હકતી અમારી રજા છે જા બાપ અમે રજા છે અમારી પ્રજાને જો અમે કોઈ આંગી પડીએ ને એ અમારો ધર્મ નથી જો તો પાવાની દેવી જો શક્તિ જો મારા માને નાથિયાનું જો કામ કરતી હોય ને તો બાપ તારા કીધા કામ થશે બાપા અને મારી ખુદમાં તને પૂજા થશે બાપ એ મારા નાથિયા બાપાની દેવી એ મારી ઉડાની રાજા આ મારી અમારા મારી પ્રજા મને ઠપોરા મારે મને દુખ્યા હોડા પાડે રજા દઈ લ્યો મારા મારાનો દેવનો હકો મારી ઉદારી રાજા અમારી કોઠામાં મોમાય આવી નાથ્યા એ નાથ્યા બાપ જા તારી પૂરીમાં તો મને પૂજા કર અને જેમ તારી દેવીને તો લાગ આપે છે એમ જો મને લાગ આપ જો તારા કામ દેવી નો કરું તો નાથ્યા તારી મોમાય ન કરો બાપ ખરેખર કે મારી આવી દેવી ખોટું ના અને દેવી બોલવા એ કોઈ ખોટું ના પડે બાપ દેવી દયામાં કોઈ ખોટે નહીં સુરેશભાઈ અને જે માણસ ને એ તો કાલ ખોટી જાય પણ આપણે દેવનું કીધેલું કોઈ ખોટે નહીં હો સુરેશભાઈ આપણે તમારો ઈશ્વરભાઈ જય હો ભૂલી જાઓ સોરી ભલા ભાઈ માણસનું દીધેલું ખોટી જાય પણ મારી દેવનું દીધેલું ખોટા નહીં મારા ખરેખર દેવી આવી ભીડ ભીડ કહે મારા દાદા અરે રોમા તારા ઘરે આવીશું હું તારો કામ કરીને જઈશ કે મને જોજો મને શેતા નહીં આ તારા વનમાં છો આ તારી આ કુળમાં છો મારી જો મારી જો તો મને શેતરી દે તો મારી કાલ જોગ આવે મારી જોડી હો તારી ફાટકામાં તો મારી ખોટો બાટો લેતી નહીં બાબા ભગવાન
સિત્તેર વર્ષના વાળા વહી ગયા હતા અને 9મો મહિનો થાય અને તારા ઘરનો દેવજીનો દીકરા નતો એ તો તારી ઉનાની રાજાને ખોટ લાગી બેટા આપણી વસ્તી હાથો કરી મારી બા મોમાએ ખરેખર નવખંડ ફરી વળ્યો હા સમય ધીરે 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 વાત કરી એવા નાથેલા હાથ દીકરા બન્યા હાથ દીકરા બન્યા જજવાડા ગામમાં એ આપણો હોળીચા કોણ છે ને ઈ જજવાડા ગામ છે મિત્રો આ ઈરની રફી પેદા છે હા પછી